સમાચારથી ડીસાથી અંબાજી ગેલોત પરિવાર દ્વારા પગપાળા યાત્રા સંઘનું કરાયું પ્રસ્થાન। ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘ આજે તારીખ 30/1/2024 રોજ ડીસાથી અંબાજી પગપાળા યાત્રા સંઘનું કરાયું છે પ્રસ્થાન। આદ્યશક્તિમાં જગદંબાની ઉપાસના અને આરાધનાનું પર્વ ભક્તિ સ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે આદ્યશક્તિમાં અંબાના પ્રાંગણમાં ડીસાથી વક્તાજી માલાજી ગેહલોત પરિવાર દ્વારા આજે સવારે પગપાળા સંઘનું પ્રસ્થાન કર્યું। ત્યારે ડીસાના બેડી પાર્ક ખાતે રહેતા કૈલાસભાઈ વક્તાજી ગેહલોતના ઘરેથી સમાજના આગેવાન અને સગા સંબંધીઓ સાથે જગત જનની જગદંબામાં અંબિકાના ચરણોમાં જઈ શીશ નમાવી વંદન કરશે, જેમાં ગેહલોતમાળી પરિવાર આ સંઘમાં જોડાયા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા। વાતે ગાતે માં અંબાની પદયાત્રા નીકળવામાં આવી હતી। અર્બુદા સંઘના સભ્યોની કમિટીનું નટરાજ કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત શિવાજી માળી, રમેશભાઈ માળી, નવીનભાઈ માળી, રમેશભાઈ માળી, પરેશભાઈ માળી, ગિરધારજી માળી, ભરતભાઈ દેવડા, દિનેશભાઈ રૂપાળી, ઈશ્વરનાથ ગોસ્વામી, આબી સોલંકી, પરેશભાઈ માળી, જયેશભાઈ માળી અને મોટી સંખ્યામાં આગેવાનો માં અંબાના સંઘમાં જોડાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ગેહલોતમાળી પરિવાર સમાજના આગેવાનો પણ જોડાયા હતા। આજ રોજ 30/1/24 મંગળવારના રોજ વક્તાજી માળી પરિવાર દ્વારા ડીસાથી અંબાજી મુકામે પગપાળા યાત્રાનું આયોજન કરેલ છે અને તે યાત્રામાં મારા માળી સમાજના આગેવાનો, મારા તમામ ઉપસ્થિત મિત્રો, તમામે મારા સંઘમાં આયા બને તમામનો આભાર માનું છું અને તારીખ 3/2/2024 શનિવારના રોજ અંબાજી મુકામે મા ચાચર ચોકમાં અમે નવચંડી યજ્ઞનું આયોજન રાખ્યું છે। તમામ ભક્તોને આવા વિનંતી છે અને મા અંબા સંઘનું કલ્યાણ કરે એ જ અપેક્ષા સાથે અમે પગપાળા યાત્રાનું આયોજન કરી શ્રેષ્ઠ ભારતની પાસે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।